અમરેલીમાં દ્વારકાધીશ હવેલીમાં પૂજ્ય દ્વારકેશલાલજીનું અભિવાદન કરવામાં આવ્યું હતું। અમરેલીમાં દ્વારકાધીશ હવેલી ખાતે પૂજ્ય દ્વારકેશલાલજીનું અભિવાદન સમારોહ યોજાયો હતો। દ્વારકેશ યુવક મંડળ દ્વારા યોજિત આ કાર્યક્રમમાં વૈષ્ણવ હવેલીથી વિરાટ શોભાયાત્રા નીકળી હતી અને શહેરના રાજમાર્ગો ઉપર ફરી હતી। શોભાયાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું। भाइयों तथा बहनों ने पोताना मोबाइल 1 कलाक स्विच ऑफ કરી દેવા આપસી દ્વારા ખાસ આજ્ઞા કરવામાં अमरेली घरना 11मा તિલકાયત તરીકે મારું ગાદી તિલક થયું તો મારા હૃદયમાં કોઈ વિશેષ એવી પ્રસન્નતા નથી। એનું કારણ અમરેલી ઘરના 10મા તિલકાયત પ્રાતઃસ્મરણીય અમારા પૂજ્ય પિતૃચરણ નિત્યલીલામાં પધાર્યાથી 4 મહિના થયા। અમારા માથે છત્ર વિરાજતો હતો અને એનો અમને ગૌરવ હતો। ઠાકોરજીની નિજ ઈચ્છા પ્રભુ ઈચ્છા બની હશે તેથી તમારે પ્રભુને જ્યારે નિત્યલીલામાં પૂજ્યશ્રીને પધારવાની ઈચ્છા થઈ ત્યારે ભગવાન ઈચ્છાથી પૂજ્યશ્રીએ આસુવિરામો લીધા। ગાદી વધારે સમય સુધી ખાલી રહી શકે નહીં એટલા માટે ભગવદ ઈચ્છાથી જગદગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય પ્રાગટ્ય પીઠ અને અમરેલી ઘરના તિલકાયત 11મા તિલકાયત તરીકે ગાદી તિલક સંપન્ન થવું। મારે તો એ જ કહેવું છે કે હું તો પરંપરાથી શ્રી મહાપ્રભુજીનો સેવક છું અને મારે તો શ્રી વલ્લભે આપેલા કાર્ય જ કરું છું। ગાદી તો કેવળ ઔપચારિક સ્થાન છે, श्री वल्लभની કૃપાથી સ્થાન મળ્યું છે। હું તો પૂજ્ય દાદાજીનો સેવક છું અને મારું એ ધ્યેય છે કે દાદાજીએ જે માર્ગ અમને પ્રશસ્ત કર્યો, દાદાજીએ જે માર્ગ બતાવ્યો, સતત અમને માર્ગદર્શન અને પ્રેરણા આપના દ્વારા પ્રાપ્ત થઈ। તો આપણે બતાવેલા માર્ગ ઉપર જ આ ગાદી પર બેસીને અમારે ચાલવાનું છે। દ્વારકાધીશ હવેલી ટ્રસ્ટી દિલીપભાઈ પરી આજરોજ ચંપારણના ગાદીપતિ દ્વારકેશલાલ મહારાજ શ્રીને તિલકનું અભિવાદન અમરેલી દ્વારકાધીશ હવેલીમાં કરવામાં આવેલું।